મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા લુણાવાડા તાલુકાના ચારિયા ગામની સ્કૂલ જર્જરિત હોવાથી જલ્દીથી નવા ઓરડા બનાવવામાં આવે તેવી મહીસાગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી, અમીરભાઈ મલેક, ચારિયા ગામના નરેશભાઈ તલાર તેમજ ચારિયા ગામના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર નિમેશ શર્મા, મહીસાગર। અમે ચારિયા પ્રાથમિક શાળા વતી અને ચારિયાના ગ્રામજનો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી 1 થી 8 ધોરણની સ્કૂલ છે, એમાં 3 ઓરડા છે, એમાં 2 જર્જરિત ઓરડા છે, 2020માં રદ કરવામાં આવેલા છે અને કલેક્ટર સાહેબની શ્રીને રજૂઆત કરી છે અને વહેલા તકે અમારા ઓરડા બનાવવામાં આવે અને બાળકોનું ભવિષ્ય સુધરે, કેમ કે સ્કૂલ એવી અમારી છે કે જર્જરિત છે। બાળકોને કયા ટાઈમે નુકસાન થાય, વરસાદનો માહોલ છે એટલે ભયંકર સ્થિતિ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે અમે, તો વહેલા તકે અમારી સ્કૂલનું કામ કરવામાં આવે જેથી કરીને અમારા બાળકોનું જીવન સુધરે અને બાળકો શિક્ષણ મેળવે એવી અમારી આશા છે। જય હિન્દ, જય ભારત। ગુજરાત સરકાર દ્વારા 2 દિવસ પહેલાં અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં, અલગ અલગ ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો। તો સારી બાબત છે, બાળકોને ઉત્સાહમાં લાવવા માટે પ્રવેશ ઉત્સવ જરૂરી છે। અલગ અલગ અધિકારીઓ દ્વારા જે કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા એની અંદર બાળકોને ચોકલેટો આપીને, યુનિફોર્મ, દફતરો આપીને, ચોપડા આપીને જે મીડિયાની અંદર જે ઉત્સવો ઉજવવામાં આવે છે એ લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા દ્વારા, સમાચારો દ્વારા જનતાને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવે છે। કારણ કે જે બાળકો જે સ્કૂલની અંદર પ્રવેશ કરી રહ્યા છે, વાસ્તવિકતા એ છે કે જે બાળકો જે સ્કૂલમાં અભ્યાસ કરવાના છે એ સ્કૂલની અંદર ઓરડાઓ જર્જરિત છે, રિજેક્ટ કરેલા છે, નથી ત્યાં ગ્રાઉન્ડ, નથી ત્યાં પાણીની સુવિધા, નથી ત્યાં ભણવા માટે જે આધુનિક જે પદ્ધતિ કોમ્પ્યુટર હોય એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી। એટલે હું વાત કરી રહ્યો છું મહીસાગર જિલ્લાની। મહીસાગર જિલ્લો એટલે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનો જિલ્લો છે। એ ગામની અંદર વાત કરીએ મહીસાગર જિલ્લાની તો લુણાવાડા તાલુકાની વાત કરું છું। લુણાવાડા તાલુકાની અંદર હાડોળ ચારિયા કરીને ગામ છે, ત્યાં 2021ની અંદર જે ઓરડાઓ હતા એ રિજેક્ટ કરવામાં આવે છે, પણ આજ સુધી એ ઓરડાની અંદર મંજૂરી આપવામાં આવી નથી અને જે જર્જરિત ઓરડાઓ છે એ ઓરડાની અંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે। એ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ચોમાસાનું વાતાવરણ ચાલુ રહ્યું છે, વરસાદ પડે છે, ત્યારે સમજો એ બોરડાની અંદર પાણી પડે છે અને જો દિવાલ પડી જશે કે કંઈ નુકસાન થશે તો એનો જવાબદારી કોણ? એટલે આમ આદમી પાર્ટી તેમજ ચારિયા ગામના, આજુબાજુ ગામના જે વાલીઓ છે એમની રજૂઆત છે કે જલ્દીથી જલ્દી એ ઓરડા બનાવવામાં આવે, જલ્દીથી ઓરડા નવા મંજૂર કરવામાં આવે, જેથી કરીને જે ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણની જે વાતો કરી રહી છે એ વાતો જે લોકોને મૂર્ખ બનાવવાની છે એ વાતો ના રહી જાય અને લોકો સુધી આ શિક્ષણ પહોંચે એવી અમારી રજૂઆત છે। નટવરસિંહ સોલંકી, આમ આદમી પાર્ટી, મહીસાગર।